ઓફિશિયલ વીકની સૌથી પહેલી વાનગી શીખવા માટે હાજર છે મુંબઈના કુકિંગ એક્સપર્ટ મનીષા ભારાણી. તો શીખી લઈએ. મનીષાબેન, આજથી શરૂ કરીને આખું અઠવાડિયું જુદા જુદા પ્રકારની બ્રેડ બનાવવાનું શીખવાનું છે. તો સૌથી પહેલા આ વીકનો શુભારંભ કઈ બ્રેડથી કરવાનો છે? બ્રેડ એક એવું સબ્જેક્ટ છે ને કે જે આમ લાગે બહુ લાંબો પ્રોસેસ છે અને બધું બહુ છે. એટલું બધું આમ બ્રેડ સાંભળીને ઘણી વખત થાકી જવાય. એટલા જ માટે આજે હું જે બ્રેડ શીખડાવવાની છું એ ઇન્સ્ટન્ટ બ્રેડ છે. અચ્છા, 7 મિનિટ में बनने वाला. ઓહ વાવ, વેરી નાઇસ. પહેલી જ બ્રેડ આજે શીખવાડીએ છીએ આ અઠવાડિયાની, અને એ એકદમ ઈઝી હોય અને ઇન્સ્ટન્ટ બ્રેડ હોય એટલે જુદી જુદી બ્રેડ શીખવાનો ઉત્સાહ પણ વધી જશે બધાનો. સામગ્રીમાં શું લઈએ છીએ? મેંદો છે, દહીં છે, સાકર છે, મીઠું છે, પેપ્રિકા અને ઓરિગેનો છે. અચ્છા, સામગ્રી ઘણી ઓછી છે અને તમે કહ્યું કે સમય પણ બહુ જ ઓછો લાગે છે બનવામાં, તો બસ શીખવી દો. જરૂર. સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલ લેશું. એના અંદર 4 ટેબલસ્પૂન મેંદો લેવાનો છે. અત્યારે જે પ્રમાણમાં બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ લઈએ છીએ, કેટલી બ્રેડ એમાંથી રેડી થશે? 2 સ્લાઇસ બ્રેડ. અચ્છા. દહીં લેવાનું છે. દહીં ખાટું ના હોવું જોઈએ, મોડું લેવાનું. હાજી. 2.5 ટેબલસ્પૂન દહીં, અને પતલું ના હોવું જોઈએ, થીક હોવું જોઈએ. ઓકે. 1/2 ટીસ્પૂન સોલ્ટ, 1/2 ટીસ્પૂન શુગર, દળેલી ખાંડ લઈએ છીએ. દળેલી ખાંડ છે. 1 ટીસ્પૂન પેપ્રિકા. થોડું સ્પાઇસી બનાવીશું એટલે ખાવાની મજા આવશે, ટેસ્ટી બનશે. હાજી. 1 ટીસ્પૂન ઓરિગેનો, 1/2 ટીસ્પૂન ઓઇલ, નોર્મલ જે ઘરમાં રૂચીનો હોય છે એ. પહેલા આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને બરાબર મિક્સ કરી લેવાનું છે. પાણી એડ કરશું. કેટલું લઈએ છીએ પાણી? બેટરની કન્સિસ્ટન્સી બનશે ને એટલું અરાઉન્ડ લગભગ 3 ટેબલસ્પૂન જેટલું પાણી જાય છે. ઓકે. આ કન્સિસ્ટન્સી આપ જોઈ શકો છો, જેને ડ્રોપિંગ કન્સિસ્ટન્સી કહેવાય છે. હા, આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. બરાબર મિક્સ થઈ ગયું છે. જ્યારે બરાબર મિક્સ થઈ જાય પછી 1/4 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ છે. અચ્છા, એ એડ કરશું. અને પ્રોપરલી મિક્સ થઈ ગયા પછી જ એડ કરીએ. લાસ્ટ જ્યારે બેક કરવા મૂકીએ છીએ ત્યારે 1/4 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ, આપ જોઈ શકો છો એકદમ ફાઇન જાળી પડી ગઈ છે. હા. આ એક રેક્ટેંગલ માઇક્રોવેવમાં જે જતું હોય એ મોલ્ડ છે, જેને ઓઇલ લગાડી દીધું છે. અચ્છા. એમાં આપણે મૂકી દઈએ. અને માઇક્રોવેવમાં બેક કરવા માટે મૂકીએ. ઓકે. માઇક્રોવેવની અંદર 720 ટેમ્પરેચર ઉપર 7 મિનિટ માટે બેક કરશો. ઓકે. બ્રેડ બનાવી રહ્યા છીએ અને એ પણ ઇન્સ્ટન્ટ બ્રેડ છે, એટલે શીખવાની તાલાવેલી તો હશે જ, પરંતુ આગળની રીત જાણતા પહેલા એક વિરામ લેવો પડશે. મળીએ છીએ બ્રેક બાદ. ફક્ત ફ્રૂટ સોલ્ટ એડ કરવાનું અને દહીંને લીધે જે એરેશન થાય છે અંદર, એને લીધે આટલી સરસ જાળી મળે છે. ઓકે. મનીષાબેન, શું કરવાનું છે હવે? બ્રેડ તૈયાર છે, અનમોલ્ડ કરીને ઠંડી કરી લીધી છે. અચ્છા. હવે સર્વ કરીએ. ઓકે, રેડી થઈ ગઈ છે બધું જ પરફેક્ટ. હાજી. હવે આને હું જેવી રીતે સર્વ કરું છું એ બતાવું છું.
આપ જોઈ શકો છો જાળી. હા, હું એ જ કહેવા ચાહતી હતી કે તમે કાપો છો ને બહુ જ સરસ જાળી દેખાય છે. તો જનરલી આથો લાવીને ને એ બધી પદ્ધતિ વડે જાળી લવાતી હોય છે, ત્યારે આ ઇન્સ્ટન્ટ બ્રેડ બનાવીએ છીએ તો પણ આટલી સોફ્ટ કઈ રીતે બને છે? આ જ છે કે ફક્ત ફ્રૂટ સોલ્ટ એડ કરવાનું અને દહીંને લીધે જે એરેશન થાય છે અંદર, એને લીધે આટલી સરસ જાળી મળે છે. ઓકે, અને અહીંયાથી કટ કરી દઈએ. આ ચીઝ સ્પ્રેડ લીધું છે 2 ટેબલસ્પૂન ટમેટો સોસ અને ટેકો સિઝનિંગ નાખ્યું છે 1 ટીસ્પૂન, અને એને મિક્સ કરી લીધું છે. ઓકે, એને અહીંયા અપ્લાય કરી લઈએ. વચ્ચેથી થ્રુ એન્ડ થ્રુ કટ નથી કર્યો, હાફ કટ જ કર્યો? હા, થોડુંક જ કટ કર્યું છે. આવી રીતે બધું સ્ટફ કરી લઈએ. સર્વ કરીએ. તૈયાર છે ઇન્સ્ટન્ટ બ્રેડ, જે એકદમ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી છે. ઇન્સ્ટન્ટ બ્રેડ બનાવવા માટે જોઈશે મેંદો 4 ટેબલસ્પૂન, મોળું ઘટ્ટ દહીં 1/2 ટેબલસ્પૂન, મીઠું 1/2 ટીસ્પૂન, દળેલી ખાંડ 1/2 ટીસ્પૂન, પેપ્રિકા 1 ટીસ્પૂન, ઓરેગાનો 1 ટીસ્પૂન, તેલ 1/2 ટીસ્પૂન, પાણી 3 ટેબલસ્પૂન, ફ્રૂટ સોલ્ટ 1/4 ટીસ્પૂન, ચીઝ સ્પ્રેડ 2 ટેબલસ્પૂન, ટોમેટો સોસ 2 ટેબલસ્પૂન, ટાકો સિઝનિંગ 1 ટીસ્પૂન. ઇન્સ્ટન્ટ બ્રેડ બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ એક બાઉલમાં મેંદો, મોળું ઘટ્ટ દહીં, મીઠું, દળેલી ખાંડ, પેપ્રિકા, ઓરેગાનો તથા તેલ લઈને બીટ કરો. તેમાં પાણી મિક્સ કરી તેમાં ફ્રૂટ સોલ્ટ મિક્સ કરી આ મિશ્રણને ગ્રીસ કરેલી ટ્રેમાં મૂકી માઇક્રોવેવમાં 720 ડિગ્રી પર 7 મિનિટ માટે બેક કરો. બેક થઈ જાય પછી અનમોલ્ડ કરીને બ્રેડને કટ કરી સ્લાઇસને વચ્ચેથી કટ કરી તેની અંદર ચીઝ સ્પ્રેડ